હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે હું અમદાવાદમાં એચઓસી વેદાંતા હોસ્પિટલમાં છું. તો આજે આપણી સાથે ડૉક્ટર જય ડડાણિયા છે, જે એમનો પરિચય આપશે અને આજે આપણે થોડું કેન્સર વિશે એમની જોડે ટોક કરશું. તો આવો આપણે મળીએ ડૉક્ટર જય ડડાણિયાને. સર, આપનો ઇન્ટ્રો આપો અને તમે કયા ફિલ્ડમાંથી શું તમારું સ્પેશિયલાઇઝ છે અને શું વર્ક કરો છો એવું આપણે થોડું વાત કરીએ. મારું નામ ડૉક્ટર જય ડઢાણિયા છે અને હું મેડિકલ ઓન્કોલોજિસ્ટ તરીકે 7 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને હું એચઓસી વેદાંતાની નિકોલ બ્રાન્ચની અંદર પ્રેક્ટિસ કરું છું. આજે આપણે કેન્સર માટે થોડી માહિતી હું તમારા પાસેથી લઈશ કે અત્યારે જે બધાની લાઈફસ્ટાઈલ બધી બહુ બહારનું ખાવા પીવાનું અને બધું લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે, તો કેન્સરના જે બધા પેશન્ટ છે એ દિવસે ને દિવસે વધતા જાય છે. તો કેન્સર થવાના મુખ્ય કારણો શું છે સર? કેન્સર થવાના આપણે વાત કરીએ તો 4 મુખ્ય કારણો હોય છે. એક સૌથી પહેલું ફેક્ટર કેમિકલ ફેક્ટર, કે જેની અંદર ઘણા બધા એવા કાર્સિનોજેનિક કેમિકલ કહેવાય કે જેમ કે સ્મોકિંગ પણ અંદર પણ એક પ્રકારના કેમિકલ્સ હોય છે કે જે ફેફસાનું કેન્સર કે મોઢાના કેન્સર કરી શકતા હોય. તો એ કેમિકલ ફેક્ટર હોય છે. બીજા ફિઝિકલ ફેક્ટર કહેવાય કે જેમ કે રેડિયેશન એક્સપોઝર, જેમ કે લાંબો ટાઈમ સુધી કોઈ રેડિયો એક્ટિવ મટીરિયલનું એક્સપોઝર થતું હોય તો એને લીધે પણ કેન્સર થઈ શકતું હોય. ઘણી વખત અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન જે સૂર્યના હોય એના લાંબો ટાઈમ એક્સપોઝર થાય તો ચામડીના કેન્સર થઈ શકતા હોય. તો આ બધું ફિઝિકલ ફેક્ટરની અંદર આવે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે બાયોલોજીકલ ફેક્ટર, કે જેમાં બેક્ટેરિયા અને વાયરસના કારણે પણ અમુક પ્રકારના કેન્સર થતા હોય. જેમ કે કોમન છે ફિમેલમાં જે ગર્ભાશયના મુખનું કેન્સર થાય કે જે HPV પ્રકારના વાયરસથી થાય, જેની સામેની વેક્સિન આપણે અવેલેબલ હોય છે કે જે પ્રિવેન્ટ કરી શકીએ આપણે. એવી રીતના અમુક પ્રકારના બેક્ટેરિયા હોય કે જે સ્ટમકનું જઠરનું કેન્સર કરી શકતા હોય છે. તો આ બાયોલોજીકલ ફેક્ટર. અને ચોથું ઇમ્પોર્ટન્ટ કારણ છે આનુવંશિક ફેક્ટર, જે જીનેટિક કે વારસાગત હોય, હેરિડિટરી ફેક્ટર. તો એ પ્રકારે બી કેન્સર થઈ શકતું હોય છે. હવે આપણે કેન્સર તો આજકાલ બહુ વધી ગયું છે, તો એનાથી થોડું આપણે બચીને રહી શકાય એના માટે આપણે શું કેર કરવું જોઈએ અથવા તો એના ઉપાય શું? જે આપણે ફેક્ટર, જે કારણોની વાત કરી એને આપણે પ્રિવેન્ટ, અમુક કારણો જે પ્રિવેન્ટેબલ છે એને આપણે અવોઇડ કરીએ તો આપણે કેન્સરથી બચી શકીએ. જેમ કે ફિઝિકલ ફેક્ટરની વાત કરીએ તો ફિઝિકલ ફેક્ટરમાં અમુક જેમને રેડિયેશન એક્સપોઝર વધારે થતું હોય, જેમ કે એક્સરે ટેકનિશિયન કે એક્સરેનો જે સ્ટાફ હોય તો એ લોકો લેડના એપ્રોન પહેરતા હોય તો એનાથી એ રિસ્ક ઓછું થઈ જાય. સ્મોકિંગ ને બીજા જે કેમિકલ ફેક્ટર છે તો એની સામે એક્સપોઝર ઓછું થાય તો આપણે એને કેન્સરને પ્રિવેન્ટ કરી શકીએ. અમુક જે મેં તમને વાત કરી એમ આપણે જે HPV વાયરસથી જે ગર્ભાશયના મુખનું કેન્સર થાય તો એની વેક્સિન લઈએ તો એનાથી પણ આપણે પ્રિવેન્ટ કરી શકીએ કે બચી શકીએ. તો આ બધા જે ફેક્ટર છે એને કહેવાય પ્રાઇમરી પ્રિવેન્શન, કે જેમાં આપણે જે એના જે રિસ્ક ફેક્ટર છે એને આપણે અવોઇડ કરીએ કે ઘટાડીએ. બીજું આવે સેકન્ડરી પ્રિવેન્શન, કે જેની અંદર આપણે કેન્સરનું વહેલું નિદાન કરી શકીએ કે જેથી કરીને આપણે એને અર્લી સ્ટેજમાં પકડી શકીએ, જેથી આપણે એનો સર્વાઈવલ વધારી શકીએ. જેમ કે બ્રેસ્ટ કેન્સર હોય તો એને આપણે ફિમેલમાં આપણે અમુક ઉંમર પછી આપણે મેમોગ્રાફી દર વર્ષે સ્ક્રીનિંગ માટે કરતા હોઈએ. તો આ સ્ક્રીનિંગ મેમોગ્રાફી છે એક પ્રકારનું સેકન્ડરી પ્રિવેન્શન છે. આવી રીતના આપણે એને કરી શકીએ. પણ વારસાગત કેન્સરની જે મેં તમને વાત કરી એ નોન પ્રિવેન્ટેબલ છે. એટલે અમુક ફેક્ટર છે કે જેને આપણે પ્રિવેન્ટ નથી કરી શકતા પણ વહેલું નિદાન કરી શકીએ. કેન્સર થયા પછી કેન્સર નહીં પણ એના સચોટ ઉપાયો કરવા જરૂરી છે. કે લોકોને કેન્સરનો રિપોર્ટ આવે એટલે એને થોડું માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય ને હવે શું થશે એવા બધા બીક લાગવા માંડે છે. તો એના માટે આપણે શું કરવું જોઈએ? એ વાત સાચી છે કેમ કે ઘણા બધા સાયકોલોજીકલ પરિબળો એ માટે જવાબદાર છે. પહેલા કેન્સરની સારવારની બહુ લિમિટેડ પદ્ધતિઓ જ અવેલેબલ હતી, પણ હવે કેન્સરની સારવારની નવી નવી ટેકનિકો, સર્જિકલ ટેકનિકો, નવી નવી રેડિયેશન થેરાપીની ટેકનિકો અને નવી નવી કીમોથેરાપી અને ટાર્ગેટેડ અને ઇમ્યુનોથેરાપીની ટેકનિકો આવેલી છે કે જેને લીધે ઇવન આપણે અર્લી સ્ટેજમાં કેન્સરને નિદાન કરીએ, પકડીએ તો એને આપણે ક્યોર કરી શકીએ. અને જો લેટર સ્ટેજમાં ડાયગ્નોઝ થાય, જેમ કે ચોથા સ્ટેજમાં, તો એને આપણે લાંબો ટાઈમ સુધી એને સર્વાઈવ કરાવી શકીએ અને ક્વોલિટી ઓફ લાઈફ મેન્ટેન કરી શકીએ. એટલે કેન્સર એટલે હંમેશા કેન્સર એવું નથી. અચ્છા, તો સરસ નોર્મલ લેંગ્વેજમાં સમજાવો છો. તો અમારા બધા જે રાજકોટથી હું છું એટલે અમારા રાજકોટમાં, અમદાવાદ, બધા લોકોને કંઈક બેનિફિટ મળે કે ભાઈ નોર્મલ રીતે આપણે ડૉક્ટર પાસે સમજવું છે, ડૉક્ટર પાસે જવું છે તો એ લોકો ઇઝીલી તમારી પાસે આવી શકે છે.
કેન્સરને નાબૂદ કરવા માટે શું જરૂરી છે કે કેન્સર જો કે નાબૂદ તો ન થાય પણ તોય આપણી આજની જે આ ફાસ્ટ લાઈફ છે કે મોડર્ન લાઈફ છે કેન્સરને નાબૂદ કરવા માટે એક તો આપણે જે એના માટેના રિસ્ક ફેક્ટર છે એને આપણે પ્રિવેન્ટ કરવા જોઈએ, જેમ કે તમાકુનું સેવન આપણે સદંતર, જેમ કે ઘણા બધા કેન્સર જેમ કે અંડરનળીનું હોય કે મોઢાના અને જીભના કેન્સર હોય કે સ્વરપેટીનું અને ફેફસાના કેન્સર છે, એમાંથી 90% કેન્સર છે એ ખાલી ને ખાલી તમાકુ અને આલ્કોહોલના સેવનને લીધે થતા હોય, જેને આપણે ઇઝીલી પ્રિવેન્ટ કરી શકીએ. બીજી વસ્તુ છે કે આપણે ખોરાકમાં હેલ્ધી ડાયટને આપણે ફોલો કરીએ, જેમ કે ફાઈબર વધારે લઈએ અને પ્રોસેસ ફૂડ ઓછું લઈએ અને ચરબીવાળો ખોરાક ઓછો લઈએ, તો એનાથી આપણે ઘણી વખત ઘણા બધા જે અન્નમાર્ગના કેન્સરો છે, જેમ કે જઠરનું કેન્સર હોય કે આંતરડાના મોટા આંતરડાના કેન્સર હોય અને મળાશયનું કેન્સર હોય, તો એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. કેન્સર આવી ગયા પછી આપણે ફૂડ શું લેવું જોઈએ? કેન્સર આવ્યા પછી આપણે એકચ્યુઅલીમાં હેલ્ધી ડાયટ આપણે ફોલો કરવો જોઈએ. મેઇનલી આપણે કન્સર્ન એવો હોય છે કે જ્યારે આપણે કિમોથેરાપી ચાલતી હોય ત્યારે કયો ડાયટ લેવું જોઈએ. તો કિમોથેરાપી ચાલતી હોય ત્યારે જનરલી આપણે એવું રિકમેન્ડ કરતા હોઈએ છીએ કે કુક કરેલો ફૂડનો વધારે ઉપયોગ કરવો જોઈએ, જેને લીધે જે કિમોથેરાપી ચાલતી હોય એને લીધે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જતી હોય છે, એને લીધે ઇન્ફેક્શનનું જોખમ વધી જતું હોય છે. હવે કુક કરેલું ફૂડ હોય અને ફ્રેશ બનાવેલું ફૂડ હોય તો એની અંદર જે બેક્ટેરિયા હોય એ નાશ પામેલા હોય છે, કે જેને લીધે આપણે ઇન્ફેક્શનનું જોખમ ઓછું થઈ જતું હોય છે. જેમ કે વિટામિન સી છે, પછી લીલી હળદર છે, એ એન્ટીઓક્સિડન્ટ છે, એ કેન્સર પ્રિવેન્ટ કરવામાં થોડી હેલ્પ કરે છે, પણ એના બહુ ડિટેલ ટ્રાયલ થયેલા નથી. પણ એકવાર થઈ ગયા પછી એને ટ્રીટમેન્ટમાં એનો વધારે બેનિફિટ નથી હોતો. કુક કરેલું ફૂડ આપણે લેવું જોઈએ. વ્યસનથી થતા કેન્સર અથવા તો આપણા બેડ લક કહે અને યા તો જીનેટિક કેન્સર, એના પ્રમાણ કેટલા હોય કે જનરલી વ્યસનથી થતા કેન્સર, આપણી જે ગુજરાતની વાત કરીએ તો મોટા ભાગના જે કોમન કેન્સર છે, જેમ કે મોઢાના અને જે સ્વરપેટીના અને ગળાના જે કેન્સર છે એ અને ફેફસાના કેન્સર છે, એ બધા તમાકુ અને વ્યસનને લીધે થતા હોય છે. આલ્કોહોલ આ બે કોમન ફેક્ટર છે. તો એ મોટાભાગે, એ સિવાય જે પેશાબની થેલીનું કેન્સર હોય એ પણ સ્મોકિંગને સાથે રિલેટેડ હોય છે. અમુક કિડની કેન્સર પણ સ્મોકિંગ સાથે રિલેટેડ હોય છે. તો આ બધા ફેક્ટર છે કે કઈ જગ્યાનું કેન્સર છે એ પ્રમાણે વ્યસન એની ઉપર અસર કરતું હોય છે. આનુવંશિક કેન્સરની વાત, કેન્સર ઇટસેલ્ફ એ જીનેટિક બીમારી છે, પણ હેરિડિટરી હોવું એ અલગ વસ્તુ છે. એટલે આનુવંશિક કેન્સર છે એ લગભગ 5 થી 10% દર્દીઓને હોતા હોય છે, અને મોટા ભાગના એ ફિમેલની અંદર બ્રેસ્ટ કેન્સર હોય, અંડાશયનું ઓવેરી કેન્સર હોય, અને પુરુષોની અંદર એ પ્રોસ્ટેટનું કેન્સર હોય, એ આનુવંશિક હોવાના ચાન્સીસ હોઈ શકે. આ ઉપરાંત ઘણા મોટા આંતરડાના અને એ કેન્સર પણ આનુવંશિક હોઈ શકતા હોય છે. જનરેશનને ધ્યાનમાં રાખવા જેવી બાબતો શું છે કેન્સર માટે? જે આપણે ઉપર વાત કરી એ પ્રમાણે એક તો આપણે વ્યસનોનો સદંતર ત્યાગ કરવો જોઈએ, કેમ કે ઘણી વખત આપણને સામે એવો ક્વેશ્ચન મળતો હોય છે કે અમુક નાના છોકરાઓને બી કેન્સર થતા હોય છે કે એને તો કઈ વ્યસન હતું નહીં, એને તો કોઈ વ્યસન હતું નહીં, એવા આર્ગ્યુમેન્ટ કરતા હોય છે. પણ એ જે કેન્સર હોય છે એ અલગ પ્રકારની બીમારી છે, એ કે જે વ્યસનને લીધે થતું જ નથી હોતું. પણ તમે જોવા જાઓ તો જે વ્યસન વાળા વ્યક્તિઓ છે એમાં કેન્સરનું પ્રમાણ, અને જેમાં વ્યસન નહોતું એમાં કેન્સરનું પ્રમાણ, જે મોઢાના અને ફેફસાના કેન્સરની ખાલી વાત કરી, એ જે કેન્સરનું પ્રમાણ છે એ જેમને વ્યસન છે એમાં એ પ્રમાણ છે 4 થી 5 ગણું વધારે હોય છે, જેને નથી એના કરતા. તો યંગ જનરેશન આપણે એવું કહી શકીએ કે આર્ગ્યુમેન્ટ ના કરવી જોઈએ, એના પછીની પીડા જોવી જોઈએ. હા, એ ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે એક વખત કેન્સર થયા પછી દર્દીની પીડા સમજવી જરૂરી છે. કેન્સરની ટ્રીટમેન્ટ તો શક્ય છે, પણ એ બહુ લેન્ધી હોય છે, અને એ દરમિયાન આપણે ઘણી બધી સાઇડ ઇફેક્ટો અને ઘણા બધા પ્રોબ્લેમ્સ, સોશિયલ પ્રોબ્લેમ્સ, સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સથી ડીલ કરવું પડતું હોય છે. ને યંગ મતલબ કે એનો ગ્રોથ કરવાની જે ઉંમર છે, તો એના ગ્રોથના બદલીમાં એ લોકોનો સમય એ લોકોને આમાં યુઝ કરવો છે. એ સિવાય આપણે હેલ્ધી ડાયટ ફોલો કરવું જોઈએ, જેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય અને પ્રોસેસ ફૂડનું પ્રમાણ ઓછું હોય, કેમ કે યંગ દર્દીઓ છે એમને
વધારે જંક ફૂડનો યુટિલાઇઝેશન કરતા હોય છે કે જેને લીધે પણ ઘણી વખત આંતરડાના કેન્સરમાં ચરબીવાળો વધારે ખોરાક લઈએ, પ્રોસેસ ફૂડ લઈએ તો આમાં વધી જતું હોય છે લોકોમાં. એટલે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ ને. એ સિવાય ડેલી આપણે શારીરિક શ્રમ જે ફિઝિકલ એક્ટિવિટી કરતા હોય એ એટલીસ્ટ 30 થી 45 મિનિટ જેવી કરવી જોઈએ. કેન્સર થયા પછી પેશન્ટ અને ફેમિલીએ મેન્ટલી શું કરવું જોઈએ કે એ લોકોને જ્યારે સાંભળવા મળે કે ભાઈ કેન્સર થયું, એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો એના ફેમિલીએ એના માટે શું કરવું જોઈએ ને પેશન્ટે ખુદ એની શું કેર કરવાની? સૌથી પહેલા તો માનસિક આઘાત આપનારી જ ઘટના છે એક તો કેન્સરનું નિદાન. એટલે સૌથી પહેલા તમારા જે રૂટીન ડોક્ટર હોય એમનો સંપર્ક કરવો જોઈએ કે જે તમને થોડી માહિતી આપી શકે કે કોને બતાવવું છે. પછી તમને જે તે નજીકના કેન્સર વિશેષજ્ઞ હોય, સર્જરીની જરૂર હોય તો કેન્સર સર્જન, અને કીમોથેરાપીની જરૂર હોય તો મેડિકલ ઓન્કોલોજિસ્ટ નો આપણે કન્સલ્ટેશન કરવું જોઈએ અને એમની પાસેથી એક્ઝેક્ટ આઈડિયા લેવો જોઈએ કે તમને કયા પ્રકારની બીમારી છે, કયા સ્ટેજમાં છે, હવે શું સારવાર લેવાની છે. આ બધું જો તમને ખ્યાલ હશે દર્દીને અને સગાને, તો તમારો જે માનસિક આઘાત જે લાગ્યો છે એમાંથી આપણે બહાર આવી શકીશું અને કેન્સર સામે આપણે લડી શકીશું. બરાબર. શરૂઆતમાં તો એવું થાય કયા ડોક્ટર પાસે જવું, હવે બીજા ડોક્ટરે શું કીધું, આ ડોક્ટરે શું કીધું, બધા કન્ફ્યુઝન સ્ટાર્ટ થઈ જાય એકવાર રિપોર્ટ આવે છે. કેન્સર માટેના અમુક મિક્સ હોય છે કે ભાઈ તમે કેન્સર આવી ગયું છે તો સુગર નથી ખાવાનું, સુગરથી આવું થાય છે, તે થાય છે, તો એના માટે સત્ય શું છે? આમ કેન્સર અને શુગરને કોઈ ડાયરેક્ટ રિલેશન હોતું નથી. એટલે ઘણી વખત દર્દીઓ એવું કહેતા હોય છે કે મેં શુગર બંધ કરી દીધી છે, પણ એકચ્યુઅલીમાં કોઈ પણ ખોરાકની અંદર અમુક માત્રાની અંદર ગ્લુકોઝ તો હોય જ છે. એટલે સાવ શુગર બંધ કરવી શક્ય નથી. કેમ કે કોઈને કોઈ પ્રકારની શુગર અલગ અલગ હોય, ગ્લુકોઝ હોય, ફ્રુક્ટોઝ હોય કે અલગ અલગ હોય, પણ શુગર તો હોય જ છે. અને બીજી વસ્તુ કે કેન્સરના સેલ્સ છે એ પોતાની રીતે તો ગ્રો થતા જ હોય છે. એટલે તમે બહારથી શુગર નહીં લો તો એ શરીરના મસલ અને લીવરમાંથી શુગર બનાવીને એમાંથી એબ્સોર્બ કરવાનું ચાલુ કરી દેશે. તો તમારું વજન ઘટી જશે. બીજા લોકો એકાબીજાનું સાંભળે છે આમાં શુગરમાં, પણ એકચ્યુઅલી ઓવર શુગર નથી લેવાનું કે કેન શુગર નથી લેવાનું. રિફાઇન્ડ શુગર એડિશનલ જે લેતા હોય એ તો ઓવરઓલ ડાયટ માટે પણ ખરાબ છે. એટલે તમારે જે હેલ્ધી ડાયટમાં શુગર ઓલમોસ્ટ એનું પ્રમાણ તો ઓછું જ હોય છે, પણ ઘઉં કે પેલામાં વધારે હોય ને એવું એ બધી વસ્તુ મિથ છે. કેન્સર માટેની ફૂડ હેબિટ અને ખોરાક આપણે પાછું એ જ રિપીટ કરીએ છીએ કે કેન્સર આવી ગયા પછી એનો ફૂડ હેબિટ કેવી હોવી જોઈએ, એની લાઈફસ્ટાઈલ શું હોવી જોઈએ. એટલે ઓવરઓલ જ આપણે બને ત્યાં સુધી પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. હેલ્ધી ડાયટ પ્રમાણે આપણે લીલા શાકભાજી અને ફળો ઉપર વધારે આપણે જેમાં એન્ટીઓક્સિડન્ટ્સ વધારે હોય તો જેમાં રિસ્ક ઓછું થઈ જતું છે. એ ઉપરાંત હાઈ ફાઈબર વાળો ડાયટ લેવાથી પણ અમુક આંતરડાના કેન્સરનું પ્રમાણ ઓછું થઈ શકતું હોય છે. તો આ બધું થોડું ફૂડ રિલેટેડ વસ્તુઓ છે. બીજું આપણે થોડી કસરતો અને શારીરિક શ્રમ કરીએ તો એ પણ આપણા માટે બેનિફિશિયલ છે, જેનાથી ઓવરઓલ ખાલી કેન્સર માટે જ નહીં પણ ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓમાં પણ એની હેલ્પ મળી શકતી છે. અને કીમો લીધા પછી એવું નથી કે આપણે વોક ના કરી શકીએ કે કંઈ એક્સરસાઇઝ થોડું ઘણું અને રૂટીન એક્ટિવિટી કરી શકે. હવે જે લેટેસ્ટ દવાઓ ને બધું છે એમાં જનરલી ક્વોલિટી ઓફ લાઈફ એટલી કોમ્પ્રોમાઇઝ નથી થતી હોતી, એટલે રૂટીન એક્ટિવિટી આપણે કરી શકતા હોઈએ છીએ. તો સર આજે થેન્ક યુ, તમે ઘણી બધી સરસ અમને માહિતી આપી કે જેના માટે આપણે લોકોને કંઈક ઉપયોગી થઈ શકે. અને પાછા આપણે ક્યારેક આ ટોપિક ઉપર ડિટેલમાં ડિસ્કસ કરશું. તો થેન્ક યુ સર.